માધુપુર ગીર ગામે 300 બાળકો તથા પરપ્રાંતીય શ્રમજીવી બાળકોને ભોજન. તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે 3 દાયકા જૂની પરંપરા પ્રમાણે મકર સંક્રાંતિની ઉજવણી પ્રસંગે બહારથી શેરડીની કટાઈની કામગીરી સાથે આજીવિકા મેળવવા આવેલ અંતરિયાળ દિવસ રાત રહેતા હોય તેવા નોંધારા ગરીબ પરપ્રાંતીય શ્રમજીવી પરિવારોને વાડી વિસ્તારમાં જઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ જમાડવામાં આવ્યા તથા ગામના 300 બાળકોને ભોજન કરાવી ગરમ કપડાનું વિતરણ કરી વિવિધ 17 જાતની વસ્તુઓની લહાણી આપવામાં આવી હતી. સાથે ભણતરમાં ઉપયોગી નોટબુક, પેન તથા કલર પણ આપવામાં આવ્યા હતા. અગ્રણી વિજયભાઈ હિરપરા, કાળુભાઈ ડોબરિયા, દેવજીભાઈ ઠુમ્મર તથા તેમની ટીમ દ્વારા આ જહેમત ઉઠાવી હતી. માધુપુર ગામના લોકો સહભાગી થયા હતા. છેલ્લા ઘણા સમયથી ગરીબ લોકોની સેવા કરતા વિજયભાઈ હિરપરાની સેવા બિરદાવતું સમસ્ત માધુપુર ગામ. રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા, ગીર. કેટલા વર્ષથી ચાલુ છે? શું હકીકત વિગતો? છેલ્લા 2 દાયકાથી ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે બહારથી આવતા પરપ્રાંતીય લોકો તથા ગામના બાળકોને અમે સમસ્ત ગામ થકી એક જગ્યા પર જમાડો કરવામાં આવે છે. 15 થી 20 જાતની લાણી આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તથા બાળકોને ભણવાની અંદર ઉપયોગી વસ્તુ જેમ કે પેન, પેન્સિલ, બુક અને કલર આટલી વસ્તુ અમે એક્સ્ટ્રા પણ આપીએ છીએ અને 15 જાતની બિસ્કિટ ને ચોકલેટો આપવામાં આવે છે. કેટલા સમયથી આ તમે આ કાર્ય ચાલુ કરો? 2 થી 3 દાયકાથી. આ સિવાય હજી આ જે જમણવાર પતે પછી અમે લોકો વાડી વિસ્તારની અંદર જે પરપ્રાંતીય લોકો આવે છે એમને ગરમ કપડાં ઓઢાડી અને એમને પણ અમે બિરદાવવામાં આવશે.